જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બાળ ગંગા, જે સોમનાથથી 1 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. જાજુ દૂર તો નથી, પણ હું તમને બાળ ગંગાના દર્શન કરાવી દઉં મિત્રો. અને તમારામાંથી કોણ કોણ આ જગ્યાએ દર્શન કરવા આવ્યો છે અને કોણ હજી બાકી છે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો. પહેલાં હું તમને અહીંથી દર્શન કરાવી દઉં છું સોમનાથ મહાદેવના. તમે જોઈ શકો છો સામે દેખાય છે તે સોમનાથ મહાદેવજીનું મંદિર છે મિત્રો. ખાલી આટલું જ દૂર છે, અહીંથી 1 કિલોમીટર જેવું દૂર થતું હોય છે સોમનાથ મહાદેવ મિત્રો. એટલે અહીંયા બધી રિક્ષાઓ ને બધી વસ્તુ અહીંયા ચાલતી હોય છે. તો તમે જોઈ લો મહાદેવનું મંદિર અને કાંઈક કેવો દરિયાનો નજારો દેખાય છે તે તમે જોઈ શકો છો. આ દરિયો ગાંડો તૂર દરિયો તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. આમાં નાવા જવાની સખ્ત મનાઈ હોય છે, કેમ કે પાણી એટલું બધું અવાજવાળું હોય છે ને ગાંડો દરિયો હોય છે, એટલે કોઈ નાવા નથી જઈ શકતા મિત્રો. તો ચાલો આપણે હવે જઈએ બાળ ગંગાના દર્શન કરવા માટે મિત્રો. અને આ બાજુમાં એક બીજું સરસ મજાનું મંદિર આવેલું છે, તે તમને હું દેખાડી દઉં. તો તમે જોઈ શકો છો મારી સામે આ એક મંદિર છે. શેનું છે એ તો ખબર નથી, આપણે કદાચ અંદર જાશું તો જાશું, નહીં તો આપણે જઈએ છીએ હવે અત્યારે બાળ ગંગાના દર્શન કરવા માટે મિત્રો. અહીંયા 2 કે 3 શિવલિંગ છે, તેના આપણે દર્શન કરશું. આપણે અંદર તો નહીં જઈએ, કેમ કે પાણી થોડુંક વધારે છે અને ભરતીનો ટાઈમ થઈ ગયો છે, એટલે પાણી હજી વધશે એવું ગણવામાં આવે છે મિત્રો. ત્યાં સરસ મજાના બીજા શિવલિંગ વિરાજમાન છે, તો તમે તેના દર્શન કરી લે મિત્રો. એક આવું શિવલિંગ છે બારોબાર. અને અહીંયા તમારે મોતી ને બધી વસ્તુ તમારે લેવી હોય તો તમે લઈ શકો છો. નારિયેલ પાણી પીવું હોય, ઠંડા પીણા બધા પીવો હોય તો તમે પી શકો છો મિત્રો. અને અહીંયા કરચલા અને મોતી બધી વસ્તુ મળી જતી હોય છે. તો ચાલો આપણે જોઈએ. નાના નાના શિવલિંગ તમને હું દેખાડી દઉં, કેવા સરસ મજાના શિવલિંગ છે. આની કેટલી કિંમત છે ભાઈ? 20 રૂપિયાનું એક. તો 20 રૂપિયાનું એક છે મિત્રો. અને અલગ અલગ પ્રકારના બધા અહીં રાખવામાં આવેલા છે, શિવલિંગ ને મોતી ને પથ્થર ને બધી વસ્તુ છે. આ શું છે? શું પાયરેટ? દરિયામાંથી નીકળે? જ્વાલામુખીમાંથી. તમે તે જોઈ શકો છો, જ્વાલામુખીમાંથી આ નીકળે છે. ને આટલા બધા મોતીલા છે, તો તમે અહીંયા આવો તો લેવાનું ભૂલતા નહીં. આ શેનું મંદિર છે ભાઈ? ગણેશજીનું. આવડું આ મંદિર સિદ્ધિવિનાયક ગણેશજી મહારાજનું મંદિર છે મિત્રો. તો તમે જોઈ શકો છો મંદિર. ને હવે આપણે જઈએ છીએ જે બાળ ગંગા કહેવામાં આવે છે ત્યાં દર્શન કરવા માટે. તો ચાલો આપણે ધીમે ધીમે પહેલા જઈને નીચે, કેમ કે પગથિયા ઉતરીને જવાનું છે. ને ધ્યાન રાખજો, પગથિયા ઉપર રેતી ને એવું બધું પડ્યું હોય તો લપટી બપટી ના જાય, આપણે પડી જાય તો અત્યારે દવાખાને કોણ આપણને લઈ જાય. તો આપણે પહોંચી ગયા છીએ બાળ ગંગા. તો ચાલો આપણે ગંગાના દર્શન કરીએ, બાળ ગંગા તરીકે જે પ્રખ્યાત છે. અને અહીંયા તમને ઘણી બધી જગ્યાએ મોતીની માળા અને શિવલિંગ ને બધી વસ્તુ અહીંયા મળશે મિત્રો. શંખલા અને બધી વસ્તુ તો તમે જોઈ શકો છો. શંખલા ને મોતીની માળા અહીંયા મળે છે મિત્રો. ને અહીંયા તમે જોઈ લો પથ્થર, અહીં લગી પાણી અત્યારે આવે છે ને હજી ભરતીનો ટાઈમ છે. ને માણસો આવી રીતે અહીંયા ભગવાન શિવને પાણી ચડાવતા હોય છે મિત્રો. તો ખાસ તમે ધ્યાન રાખજો, અહીંયા પાણી ચડાવવા આવો તો તમે જોઈ શકો છો પાછળની સાઈડમાં કેવડા મોટા મોટા મોજા આવતા હોય છે, તેનું તમારે ખાસ ધ્યાન રાખવું. કેમ કે મોજાનો પાછી જવાનો પ્રવાહમાં એટલી બધી તાકાત હોય ને કે આપણને અંદર ખેંચી જતા હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ છે બાળ ગંગાના એક શિવલિંગ ને અહીંયા બિરાજમાન છે બીજા શિવલિંગ. તમે જોઈ લો મિત્રો, બાળ ગંગાના બીજા શિવલિંગ કેવા સરસ મજાના બિરાજમાન છે આ જગ્યાએ. 2 શિવલિંગ છે મિત્રો. તો તમે જોઈ લો બે શિવલિંગનો હું તમને નજારો દેખાડી દઉં છું મિત્રો. એક સાથે બંને શિવલિંગ તમે જોઈ શકો છો અહીંયા. અને આની પાછળ જ બધી બોટો પડી હોય છે. આ જગ્યાએ બંદર છે આખું સોમનાથનું. તો તમે જોઈ શકો છો સોમનાથનું બંદર. અને ત્યાં 1, 2, 3 બોટ તમને અત્યારે દેખાતી હશે મિત્રો. તો આવડું આ કંઈક સોમનાથનું બંદર છે. આ પથ્થરની પાછળ જ તમને બોટો બધી દેખાતી હોય છે મિત્રો. તો તમે જોઈ લ્યો બાળ ગંગા. અને આવો એટલે ખાસ ધ્યાન રાખજો, કેમ કે આ સેવારવાળો ભાગ છે આખો. કેમ કે સેવારના હિસાબે આપણે લપટીને નીચે પડી જતા હોય છે મિત્રો. પાણી આવે છે ને સેવાર આવે છે, જોઈ લો પગ સુધી પાણી આવવા માંડ્યું છે મિત્રો. તો ધીમે ધીમે ભરતીનો ટાઈમ થતો જાય છે, એટલે આપણે જાતા નથી મંદિરે દર્શન કરવા માટે આગળ. આપણે અહીંથી દર્શન કરી લીધા છે અને ભક્તો બધા આવતા હોય છે દર્શન કરવા માટે, ફોટા મોટા પડાવતા હોય છે. તો તમે જોઈ શકો છો
બધા ભક્તો અહીંયા ફોટા પડાવે છે તે. તો મિત્રો આ તો કંઈક બાળગંગાનો ઇતિહાસ તો આપણને ખબર નથી, પણ બાળગંગાના જે બધા દર્શન કરવાનું કહે છે, આપણે સોમનાથ દર્શન કરવા આવીએ એટલે બાળગંગાનો એકવાર તમારે દર્શન ચોક્કસ કરજો, કેમ કે મંદિરથી જાજુ દૂર નથી અને બધું લાઈનસર જ આવતું હોય છે મિત્રો. તો એકવાર ચોક્કસ બાળગંગાના દર્શન કરવા આવજો ટાઈમ હોય તો. સર મિત્રો, મહાદેવ હર, કોમેન્ટ બોક્સમાં લખી દેજો.